विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी छेल्ले आपणे ઝૂમની અંદર લેટ એન્ડ કેનો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ કર્યો હતો। આજે એના જે બાકીના પ્રશ્નો છે બીજો, ત્રીજો અને ચોથો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં અહીંયા આપણો પ્રશ્ન નંબર જે 2 દેખાય છે, તો તમે ગ્રામરની અંદર જુઓ તો તમને પ્રશ્ન છે એ બતાવે છે કે શું કરવાનું છે। તો એમાં એક સૂચના આવી છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન યુઝિંગ યસ ઓર નો। તો નીચે આપેલા પ્રશ્નો યસ અથવા તો નોમાં ટૂંકમાં તમારે ઉત્તર આપવાના છે અને એક્ઝામ્પલ પણ તમને આપવામાં આવ્યા છે। ખૂબ શોર્ટની અંદર કેન નોટ અથવા તો કાન્ટનો ઉપયોગ આપણે કરવાનો છે, બરાબર છે। તો ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો આની અંદર શું કરવાનું છે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી શકો? જો તમે બોલી શકો તો તમારે જવાબ દેવાનું છે યસ આઈ કેન, અથવા તો નો બોલી શકો તો નો આઈ કાન્ટ। આવો ટૂંકમાં જવાબ આપવાનો છે। હવે તમને એમ કે સાહેબ અહીંયા તો યુ છે ને આઈ કેમ બોલો છો? તો આપણે વાત કરી હતી એવી કે જ્યારે પણ યુ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ, એનો ઉત્તર છે આઈ અથવા વીથી આપવાનો છે, અને જ્યારે આઈથી પ્રશ્ન પૂછે ત્યારે તમારે યુથી જવાબ આપવાનો છે। આવી આપણે વાત કરેલી છે। તો અહીંયા પ્રશ્ન એવો પૂછે છે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી શકો? હા, હું બોલી શકું। તો હું જવાબ લખીશ યસ આઈ કેન, હા હું બોલી શકું। જો તમે ના બોલી શકો તો લખવાનો છે જવાબ નો આઈ કાન્ટ। આ બંનેમાંથી કોઈ એક જવાબ છે તમે લખી। જો તમે અંગ્રેજી બોલી શકો તો યસ આઈ કેન, નો બોલી શકો તો નો આઈ કાન્ટ। આ રીતે ઉત્તર લખવાનો છે। તો એકદમ સરળ છે। કેન એન એલિફન્ટ સ્પીક, હાથી બોલી શકે? ના ભાઈ, હાથી બોલી શકે નહીં, તો નો। હવે એન એલિફન્ટ, એના માટે સર્વનામ શું વાપર્યું છે? ઇટ। તમને ખ્યાલ છે એલિફન્ટ કોઈ પણ જે પ્રાણી છે, વસ્તુ છે, પદાર્થ માટે છે ઇટ વાપરવામાં આવે છે। તો હાથી બોલી શકે? નો ઇટ કાન્ટ, ના તે બોલી શકે નહીં। કેન રીટા કુક, રીટા છે રસોઈ બનાવી શકે? તો આપણે રીટાને ઓળખતા તો નથી, તો આપણે બે રીતે જવાબ લખી શકીએ કે રીટા કદાચ ઉંમરમાં મોટી હોય તો કદાચ એને રાંધવાનું આવડતું હોય તો હા આવડી પણ શકે, ન પણ આવડે તો આપણે બંને જવાબ લખી શકીએ। તમારે કોઈ પણ એક લખો તો બી ચાલશે। તો રીટા રસોઈ બનાવી શકે? હા, યસ રીટા માટે આવશે સર્વનામ શી, યસ શી કેન, હા તે રસોઈ બનાવી શકે। અથવા તો નો બનાવી શકે તો નો શી કાન્ટ। આ બેમાંથી કોઈ એક ઉત્તર આપણે લખવાનો છે। કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર, તમારા પપ્પા કાર ચલાવી શકે? તમારા પપ્પા કાર ચલાવી શકે? હા મારા પપ્પા કાર ચલાવી શકે। ના, મારા પપ્પા કાર ચલાવી શકે નહીં। ઘણાના પપ્પાને આવડતું છે, ઘણાને નહીં આવડતું હોય, તો હું અહીંયા પણ બે જવાબ લખું છું। જો તમારા પપ્પાને આવડતું હોય તો તમારે યસ વાળું વાક્ય લખવાનું છે, અને ન આવડતું હોય તો નો વાળું વાક્ય લખવાનું છે, બરાબર છે। હવે યોર ફાધર છે ને એનું યાદ રાખવાનું માય ફાધર થાય, યોર ફાધરનું માય ફાધર થાય। યસ માય ફાધર કેન, અહીંયા બીજું વાક્ય નો માય ફાધર કાન્ટ। અથવા તો તમે અહીંયા માય ફાધરની જગ્યા આગળ હી છે એ શબ્દનો ઉપયોગ પણ કરી શકો, પણ એ યોર ફાધર છે એટલે માય ફાધર એવું મેં લખ્યું છે। કેન ફોરમ ડાન્સ, ફોરમ છે એ નૃત્ય કરી શકે? તો હું તમે કોઈ ફોરમને ઓળખતા જ નથી, તો આની જેમ જ કે અહીંયા તમે યસ અથવા નોમાં કોઈ પણ એક રીતે જવાબ છે એ આપી શકો। યસ ફોરમ એટલે એના માટે સર્વનામ વપરાય છે શી, યસ શી કેન, અથવા તો આપણે જવાબ આપીએ કે નો શી કાન્ટ। કોઈ પણ એક જવાબ આપી શકો। ઓકે, તો આ પ્રશ્ન નંબર 2 અહીંયા કમ્પ્લીટલી પૂરો। ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એના બે ત્રણ ઉદાહરણ છે આપણે અહીંયા કર્યા છે। તો આની અંદર શું કરવાનું છે? તો આપણે જે સૂચના આપી છે એ સૂચના મુજબ જોઈએ તો આપણને કે જો મેક ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ નેગેટિવ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ। તો તમને વાક્ય જુઓ તો એક શબ્દ નીચે અંડરલાઇન કર્યું છે અને કાઉન્સમાં એક શબ્દ છે આપવામાં આવ્યો છે। તો પહેલું કામ શું કરવાનું? તો કે જે અંડરલાઇન કરી છે ને અને એક કાઉન્સમાં શબ્દ આપ્યો છે
તો પહેલું કામ એ કરવાનું કે જે અંડરલાઇન કરેલી છે એ જગ્યાએ તમારે કૌંસમાં આપેલો શબ્દ ત્યાં લખવાનો છે અને અહીંયા કેન છે એની જગ્યાએ કેન નોટ લખવાનું છે અથવા તો કાન્ટ લખવાનું છે. બે ફેરફાર અહીંયા કરવાના છે. જ્યાં બી અંડરલાઇન કરી છે એ જગ્યા ઉપર કૌંસમાં આપેલો શબ્દ એ સ્થાને આવી જશે અને અહીંયા જે કેન તમને દેખાય છે ત્યાં આગળ તમારે કાન્ટ કરવાનું છે. એટલે કે રેખાંકિત કરેલો જે શબ્દ છે ત્યાં ચેન્જ આવશે અને બીજું જે નકારમાં બનાવવાનું છે એટલે કેન નોટ અથવા તો કાન્ટ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે, બરાબર છે. તો અહીંયા જુઓ ફેરફાર કઈ જગ્યાએ છે અહીંયા, પણ મેં તમને કીધું એમ કે અહીંયા આગળ એક ફેરફાર આપણે કરવાનો છે. કેન છે એનું કાન્ટ કરવાનું છે અથવા તો કેન નોટ લખવાનું છે. વિનય કેન છે તો અહીંયા કરીશ કાન્ટ અથવા તો કેન નોટ. પછી સ્પીક ક્યાં ચેન્જ આવશે, ગુજરાતી લખ્યું ત્યાં હું મરાઠી લખીશ. વિનય કાન્ટ સ્પીક મરાઠી, વિનય મરાઠી બોલી શકે નહીં. હવે નાનજી અહીંયા અંડરલાઈન છે, જુઓ આ અંડરલાઈન તો મેં તમને સમજાવવા માટે કરી છે, અહીંયા અંડરલાઈન નથી. ઓકે, તો અહીંયા નાનજી કેન કેરી લગેજ. તો સૌથી પહેલું શું કરશું, જે અંડરલાઈન શબ્દ છે એમાં કૌંસમાં આપેલો શબ્દ લખો. નાનજીની જગ્યાએ આપણે લખશું લાલજી. ઓકે, બીજો ચેન્જ કેન છે એનું શું કરશું, કાન્ટ કરશું. કેરી લગેજ, લગેજ એટલે કે સામાન. વાક્ય પૂરું. લાલજી કાન્ટ કેરી લગેજ, લાલજી સામાન ઉચકી શકે નહીં. અશોક કેન સિંગ અ સોંગ વેલ, અશોક સારી રીતે ગીત ગાઈ શકે. એટલે અશોક ઉપર છે એની જગ્યાએ શરદનું નામ લખવાનું છે. શરદ કેન છે એનું કરશું આપણે કાન્ટ. ઓકે, બીજે કોઈ ચેન્જ કરવાનું નથી. સિંગ અ સોંગ વેલ, વાક્ય પૂરું. ઓકે, પ્રશ્ન નંબર 4 એની અંદર શું સૂચના આપી છે આપણને, તો એકદમ સરળ છે. જો ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ ક્વેશ્ચન્સ, જે વાક્ય તમને આપ્યું છે એમાં ઉદાહરણ મુજબ તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો એકદમ સરળ છે. શું કીધું છે કે અહીંયા ધ એલિફન્ટ કેન સ્વિમ. તો પ્રશ્ન બનાવવા માટે જે તમને અહીંયા કેન દેખાય છે એને પહેલાં મૂકવાનું છે. એટલે કે કર્તા અને કેન, તો કેન છે એને આગળ લઈ લેવાનું, કેન. ઓકે, પછી લખવાનું ધ એલિફન્ટ સ્વિમ, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. છે ને એકદમ સરળ. ફક્ત શું કર્યું, જે કર્તા અને અહીંયા કેન છે એને કેનને પહેલાં મૂકવાનું છે, પછી કર્તા આવશે, પછીનું સેન્ટેન્સ એમ જ અને ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન બની ગયો. કેન ધ એલિફન્ટ સ્વિમ, હાથી તરી શકે, પ્રશ્ન બની ગયો. સેમ લાઈક અહીંયા કેન પહેલાં આવશે, પછી કર્તા કોણ છે, હર્ષ. કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કે હર્ષ સારી રીતે અંગ્રેજી બોલી શકે. જનક કેન રિપેર અ મોબાઈલ, કેન પહેલાં લખવાનું છે પ્રશ્ન વાક્ય બનાવવા માટે. જનક ત્યારબાદ કર્તા તરીકે આવશે, પછી રિપેર અ મોબાઈલ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો થઈ ગયું એકદમ. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન એકદમ ક્લિયર. ઓકે, એકદમ સરળ ટોપિક હતો. હવે આગળ જે આપણે ડાયલોગ રાઇટિંગ છે એમાંથી એકાદો ડાયલોગ હું કરાવીશ અને બાકીના ડાયલોગ છે એ તમારે જાતે કરવાના છે, શીખવાના છે. ઓકે, તો આની પછીનો જે ટોપિક છે આપણો ડાયલોગનો એ જોવાનો છે. તો બી રેડી. ચલો સ્ટુડન્ટ, આપણો અહીંયા એક ડાયલોગ છે એ તમને બધાને દેખાય છે. અહીંયા એક કાઉન્સ છે આપવામાં આવ્યો છે અને અહીંયા નીચે સંવાદ આપ્યો છે અને બ્લેન્ક્સ જ્યાં જગ્યાએ છે તો કાઉન્સમાંથી શોધી અને તમારે લખવાનું છે. તો અહીંયા સૌથી પહેલું કામ શું કરવાનું, તો કે જ્યારે તમને આવી રીતે ડાયલોગ રાઇટિંગની અંદર જ્યારે પૂછે ત્યારે સૌથી પહેલો જે કાઉન્સ તમને આપવામાં આવ્યો છે કાઉન્સને બરાબર જોવાનો, તો એને પહેલાં બરાબર સમજી અને ત્યારબાદ આ જે ડાયલોગ છે એનું
રીડ કરી લેવાનું ખાસ, અને ત્યારબાદ આપણે ખાલી જગ્યા છે પૂરવાની છે. તો સૌથી પહેલો જે કાઉન્સ આપ્યો છે એમાં કીધું હેઝ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડની પરીક્ષાની અંદર પહેલો નંબર આવ્યો છે. આઈ વિલ કમ, હું આવીશ, ટુ સેલિબ્રેટ માય બ્રધર સક્સેસ, મારા ભાઈની સફળતા માટે ઉજવણી કરવાની છે. યુ લુક હેપી, તું ખુશ દેખાય છે, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. ફરી એકવાર જુઓ, હેઝ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો છે. આઈ વિલ કમ, હું આવીશ, ટુ સેલિબ્રેટ માય બ્રધર સક્સેસ, મારા ભાઈની જે સફળતા છે એની ઉજવણી. યુ લુક હેપી, તું ખુશ દેખાય છે, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. તો અહીંયા આવા શબ્દો આપ્યા છે તો તમને થોડુંક અંદાજ આવશે કે અહીંયા પરીક્ષાની અંદર કંઈક પહેલો નંબર આવ્યો છે અને એની ઉજવણી કરવાની છે, એની પાર્ટી દેવાની છે, એવી કંઈક વાત આ ડાયલોગની અંદર કરે છે. હવે આપણે જે ડાયલોગ આપ્યો છે એને બરાબર જોઈ લઈએ. હર્ષ સેઝ હાય જયંતિ, જયંતિ સેઝ હાય હર્ષ, બ્લેન્ક વોટ્સઅપ. હર્ષ સેઝ યસ આઈ એમ વેરી હેપી, હા હું ઘણો ખુશ છું. જયંતિ સેઝ વાય, હર્ષ સેઝ માય બ્રધર બ્લેન્ક. જયંતિ સેઝ વાવ ધેટ્સ ગ્રેટ, બ્લેન્ક્સ આપી છે. હર્ષ સેઝ થેન્ક યુ બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી. ફરીવાર બ્લેન્ક્સ. Janti says, of course, I will be happy to join you. Harsh says, the party is on Saturday at 7 p.m. Please come. Janti says, sure, blank. તો 1, 2, 3, 4 અને 5 ખાલી જગ્યા આપણે પૂરવાની છે. અહીંયા પણ 1, 2, 3, 4 અને 5 કાઉન્સમાં આપણને આપેલા છે. તો અહીંયા શું કરવાનું, એનો સંવાદ વાંચી અને સમજવાનો પ્રયત્ન કરવાનો. એનું ભાષાંતર ગુજરાતીમાં કરીને થોડુંક સમજવાનો પ્રયત્ન કરો કે શું કહેવા માગે છે અહીંયા. તો અહીંયા જે પહેલી બ્લેન્ક છે આપણે જોઈએ કે હાય જયંતિ, હાય હર્ષ, બ્લેન્ક વોટ્સઅપ, આઈ એમ વેરી હેપી. તો અહીંયા શું પૂછ્યું હશે એણે, તો એણે એવો જવાબ આપ્યો હશે. તો વિચારો તો અહીંયા કયું આવી શકે એવું તમને લાગે છે. તો જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે એમ કે હા તું ઘણું બદલાઈ ગયું છે, બહુ ખુશ દેખાય છે, શું વાત છે ભાઈ, હે? તો તમને એ ખબર હશે શું આવશે, યુ લુક હેપી. અહીંયા ફર્સ્ટ નંબર આપો. જો હાય જયંતિ, હાય હર્ષ, યુ લુક હેપી, તો ખુશ દેખાય છે. વોટ્સઅપ, શું વાત છે, હાય જયંતિ, હાય હર્ષ, યુ લુક હેપી, વોટ્સઅપ, તો ખુશ દેખાય છે, શું વાત છે, યસ આઈ એમ વેરી હેપી, હા હું ઘણો ખુશ છું. વાય, શા માટે, માય બ્રધર હેઝ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન, મારા ભાઈનો બોર્ડની પરીક્ષામાં બીજો નંબર આવ્યો છે. આપણે ખુશ હોય જ ને. તો શા માટે, માય બ્રધર હેઝ સ્ટુડ, શું લખ્યું છે, સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન. મારા ભાઈનો બોર્ડની પરીક્ષામાં પહેલો નંબર આવ્યો છે. વાવ ધેટ્સ ગ્રેટ, બહુ સારું કહેવાય ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. જો સંવાદને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, આ શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. કોંગ્રેચ્યુલેશન્સ, ઓકે, થેન્ક યુ, આભાર, બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી, પણ હું તને પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ છે એ આપું છું. શું કામ આપે છે ભાઈ આમંત્રણ? થેન્ક યુ બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી ટુ સેલિબ્રેટ માય બ્રધર સક્સેસ. હું તને પાર્ટીમાં ઇન્વિટેશન આપવા માટે આવ્યો છું કારણ કે મારા ભાઈને જે નંબર આવ્યો ને એની ઉજવણી કરવાની છે, પાર્ટી માગે છે. તો ફોર અ પાર્ટી ટુ સેલિબ્રેટ, જો વાક્ય અધૂરું છે, સેલિબ્રેટ, અહીંયા આપણે નંબર આપવાનો છે ચોથો. ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ. પૂરું? ચાલો. જયંતિ સેઝ ઓફકોર્સ આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ, હું તારી સાથે જોડાઈને ઘણો ખુશ થઈશ. ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે, પાર્ટી શનિવાર છે, એટ 7 PM, સાંજે 7 વાગે. પ્લીઝ કમ, પ્લીઝ તમે આવજો. શ્યોર આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. આઈ વિલ કમ. તો જુઓ તો વાક્ય વાંચતા ગયા, જવાબ મળતો ગયો અને આપણે નીચેનું સેન્ટેન્સ વાંચતા ગયા તો ખ્યાલ આવતો કે આમાં આ સેન્ટેન્સ આવી શકે, આમાં આ સેન્ટેન્સ આવી શકે. હવે ફરી એકવાર આખો ડાયલોગ પહેલાં જોઈ લઈએ. હર્ષ સેઝ હાય જયંતિ,
જયંતિ સેઝ હાય હર્ષ, યુ લુક હેપી, વોટ્સઅપ, તો ખુશ દેખાય છે, શું વાત છે? યસ આઈ એમ વેરી હેપી, હા હું ઘણો ખુશ છું. જયંતિ સેઝ વાય, શા માટે? હર્ષ સેઝ માય બ્રધર હેઝ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન, કારણ કે મારા ભાઈનો બોર્ડની પરીક્ષામાં પહેલો નંબર આવ્યો છે. જયંતિ સેઝ વાવ ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ, બહુ સારું કહેવાય ભાઈ, અભિનંદન. હર્ષ સેઝ થેન્ક યુ, આભાર, બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ, મારા ભાઈની સફળતા માટેની જે ઉજવણી કરવાની છે એના માટે તને આમંત્રણ આપવા માટે આવ્યો છું. જયંતિ સેઝ ઓફકોર્સ આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ, ચોક્કસી કે હું તારી સાથે જોડાઈને હું ઘણો ખુશ થઈશ. હર્ષ સેઝ ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે એટ 7 PM, પ્લીઝ કમ, શનિવારે સાંજે 7 વાગે પાર્ટી છે, પ્લીઝ તમે આવજો. જયંતિ સેઝ શ્યોર, ચોક્કસ, આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. તો જો આખો ડાયલોગ છે એને વાંચો તો તમને તરત ખ્યાલ આવશે કે હા આપણે ડાયલોગ લખ્યો છે ને એકદમ કરેક્ટ છે, સાચો છે. તો જ્યારે બી તમે ડાયલોગ જે છે એ કરતા હો ત્યારે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે, કાઉન્સ આપ્યો છે એને બરાબર વાંચી લો, સમજી લો, અને ત્યારબાદ અહીંયા જે ડાયલોગ આપેલા છે એને બ્લેન્ક ટુ બ્લેન્ક વાંચી નાખો એકવાર. અને જ્યારે તમે લખવાની શરૂઆત કરો ત્યારે ડાયલોગમાં ઉપરનું સેન્ટેન્સ જે ખાલી જગ્યા હોય ને ઉપરનું અને નીચેનું વાક્ય છે એને બરાબર જોવાનું, સમજવાનું અને શું આવી શકે એ લખવાનું. અને જો તમે જે નક્કી કરો કે આ સેન્ટેન્સ છે આવી શકે તો ત્યાં આગળ તમારે એકદમ ક્રમ લખતો જવાનો, જેથી કરીને બીજી વાર રિપીટ ન થાય, બરાબર છે. અને જ્યારે આખો ડાયલોગ છે કમ્પ્લીટલી લખાઈ જાય પછી જેમ આપણે છેલ્લે હમણાં રીડિંગ કર્યું એમ રીડિંગ કરી લેવાનું. તો તમને તમારી ભૂલ દેખાતી હશે તો તમે ચેન્જ કરી શકશો, બરાબર છે. તો આ પ્રમાણે બાકીના જે ડાયલોગ છે એ આપણે જાતે કરવાનો પ્રયત્ન છે કરવાનો છે. એના જે આન્સર્સ છે, આ જે છે ડાયલોગ, અહીંયા જે આ ડાયલોગ છે એ ચોથા ક્રમ ઉપર છે. આ ડાયલોગ છે તમારા 5 ડાયલોગ છે ગ્રામરની અંદર, એમાં ચોથા નંબરનો ડાયલોગ છે મેં તમને કરાવ્યો છે. બાકીના ડાયલોગ તમારે જાતે કરવાના છે. એના આન્સર્સ છે તમે લખી નાખો, પછી એના આન્સર્સ છે એ ગ્રુપની અંદર ફોટો પાડી અને મોકલી દેવામાં આવશે. તમારે ચેક કરી લેવાનું છે કે કયા ડાયલોગ આપણા સાચા છે, કયા ખોટા છે, ભૂલ હોય તો સુધારવાની છે, બરાબર છે. તો આપણે કરી ડાયલોગ રાઇટિંગની વાત કે આ પ્રમાણે ડાયલોગ છે એ પૂરવાના હોય. હવે નેક્સ્ટ ટોપિક જે છે એનો આપણે અભ્યાસ હજુ કરવાનો છે. વિડીયો લેક્ચર કદાચ ઘણો લાંબો થાય તો ચિંતા કરવાની જરૂર નથી, 2 કટકા કરીને જુઓ, પણ જુઓ ફરજિયાત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો જે ટોપિક છે પેજ નંબર 45 નોન વર્બલ ટેક્સ્ટ, આપણો જે બીજો વિભાગ છે નોન વર્બલ ટેક્સ્ટ. તો આ તમને બધાને આવડે ને એવો ટોપિક છે નોન વર્બલ ટેક્સ્ટ. આની અંદર તમને એક એડ છે આપવામાં આવશે, એક એમ કહેવાય કે એક કાર્ડ આપી દેવામાં આવે, અથવા તો કોઈ એક ચાર્ટ આપી દેવામાં આવે, અથવા તો કોઈ એક બિલ છે એ રજૂ કર્યું હોય એની અંદરથી પ્રશ્નો છે પૂછવાના હોય અને એનો જવાબ આપણે લખવાના, તો એ નોન વર્બલ ટેક્સ્ટની અંદર આવે છે. તેમાં સૌથી પહેલું તમે જુઓ તો એમાં લખ્યું છે નીચેના વિઝિટિંગ કાર્ડ્સ, બિલ્સ, ડાયલોગ્સ, ગ્રાફ્સ અને ટેબલ્સના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે આપણે એક વિઝિટિંગ કાર્ડનું ઉદાહરણ પણ જોશું, એક બિલનું જોશું, એક ડાયલોગનું જોશું, એક ગ્રાફનું અને એક ટેબલ છે. એવી રીતે આપણે બધાનું એક એક ઉદાહરણ શેર કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલું તમને દેખાય છે એક કાર્ડ આપેલું છે, એની અંદર એવું લખ્યું છે સતીશભાઈ દરજી, એનો મોબાઈલ નંબર આપેલો છે, પલક લેડીઝ ટેલર, પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ, 12 અંકુર કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, અમરેલી. તો અહીંયા આટલી વિગત આપી છે, વિગતના આધારે નીચે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આ 5 પ્રશ્નો છે એ કાર્ડને આધારે પૂછ્યા છે, એના જવાબ પણ કાર્ડના આધારે જ આપવાના છે. તો સૌથી એનો પહેલો પ્રશ્ન તમારે ગ્રામર છે ને સામે રાખવાનું છે, પ્રશ્ન તમારે ગ્રામરમાંથી જોવાનો છે અને એનો આન્સર છે અહીંયા હું લખું છું. તો પહેલું કાર્ડ છે whose card is this, આ કાર્ડ કોનું છે? તો નામ વાંચો, તમે કહેશો પલક લેડીઝ ટેલર, ના, નીચે તમને શોપનું નામ પૂછે છે ત્યાં આવશે. એટલે અહીંયા પહેલો પ્રશ્ન છે કે આ કાર્ડ કોનું છે? તો સતીશભાઈ દરજીનું આ કાર્ડ છે. તો ખાલી સતીશભાઈ પણ તમે લખી શકો. તો અહીંયા જે whose લખ્યું છે એની જગ્યાએ આપણે કોણ લખી કે સતીશભાઈ. તો પહેલો જે તમારો પ્રશ્ન છે એની અંદર જે પહેલું છે વિઝિટિંગ કાર્ડ, એમાં પહેલો પ્રશ્ન whose card is this? This is સતીશભાઈ દરજી, પાછળ એપોસ્ટ્રોફી એસ, અથવા તો સતીશભાઈની પાછળ એપોસ્ટ્રોફી એસ, સતીશભાઈનું કાર્ડ છે તો સતીશભાઈ દરજીનું કાર્ડ છે. તો ધીસ ઇઝ
સતીશભાઈ દરજીસ કાર્ડ, આ સતીશભાઈ દરજીનું કાર્ડ છે. બીજો છે વોટ ઇઝ સતીશભાઈ. સતીશભાઈ શું છે? તો સતીશભાઈ દરજી છે. સતીશભાઈ ઇઝ અ ટેલર. સતીશભાઈ દરજી છે. ત્રીજો પ્રશ્ન શું કે છે એની અંદર? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. દુકાનનું નામ શું છે? હવે તમે યાદ રાખજો કે જ્યારે હું એ જવાબ લખું ને ત્યારે જવાબની સાથે પ્રશ્નને બરાબર જોતો જવાનું છે. કઈ રીતે જવાબ છે એ લખું છું. મોસ્ટ ઓફ તમારો જે જવાબ છે એ પ્રશ્નમાંથી સ્ટાર્ટ કરી અને જવાબ કાર્ડમાંથી શોધીને લખવાનો છે. તો બરાબર જુઓ ક્યાંથી લખશું આપણે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, પ્રશ્નમાં જો ધ નેમ ઓફ ધ શોપ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, શું નામ છે એનું કોમન લખો? પલક લેડીઝ ટેલર. ઓકે, તો પ્રશ્નમાં જોતા જાઓ, આવડી જશે. ચોથો ક્રમ છે શું છે? વેર ડઝ સતીશભાઈ લીવ. સતીશભાઈ ક્યાં રહે છે? તો તમને નીચે એડ્રેસ આપ્યું છે. ક્યાં? એ દુકાનનું એડ્રેસ આપ્યું છે. સતીશભાઈ ક્યાં રહે છે એનું ઉદાહરણ આપણને નથી કીધું કે ભાઈ સતીશભાઈ આ જગ્યાએ રહે છે. આપણને દુકાનનું એડ્રેસ આપ્યું છે. તો કાંઈ વાંધો આપણે જોઈએ, એમાં જવાબ છે આપણો 12 અંકુર કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, અમરેલી. આ એની દુકાનનું એડ્રેસ છે. અથવા એવું પણ બને કે ભાઈ ઘરે જ બેઠા બેઠા સીવતા, એવું પણ બની શકે. પણ ક્યાં રહે છે? અમરેલીની અંદર રહે છે. તો અહીંયા સૌથી પહેલાં જો વાક્ય જે પ્રશ્ન પૂછ્યો એમાં ડઝ વાપર્યું છે. એનો મતલબ આ કાળ કયો થયો? સાદો વર્તમાન કાળ થયો. સૌથી પહેલાં આપણે કરતા લઈએ તો કરતા કોણ છે? સતીશભાઈ છે. તો લખો સતીશભાઈ. પછી ક્રિયાપદ લીવ એટલે રહેવું, તો લીવ આવશે. પણ સાદો વર્તમાન કાળ છે એટલે જો અહીંયા ત્રીજો પુરુષ એક વચન આવે તો ક્રિયાપદની પાછળ નિયમ મુજબ એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લાગે, તો અહીંયા એસ પ્રત્યય લાગશે. સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. જો કોઈ પણ સ્થળનું નામ બતાવે ને ત્યારે કેપિટલ અક્ષર પહેલો કરવો, આ ભૂલવાનું નથી. ચાલો હવે આગળ જુઓ. પાંચમો પ્રશ્ન છે. શું કહે છે? સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન. વાક્ય અધૂરું છે, ખાલી જવાબ જ લખવાનું છે. કેમાં સ્પેશિયાલિસ્ટ છે? જો પલક લેડીઝ ટેલરની નીચે તમને આપ્યું છે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ, બસ તો એ જ લખવાનું છે. પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ, બસ અહીંયા વાક્ય આપણું પૂરું. તો આ રીતે કોઈ પણ વિઝિટિંગ કાર્ડ આપવામાં આવ્યું હોય એની નીચે પ્રશ્ન પૂછ્યા હોય તો જવાબ તમારે આ રીતે લખવાના છે. બરાબર છે? તો કાર્ડ છે અહીંયા એક લીધું છે, બાકીના તમારે જાતે કરવાના છે. હવે જે ચોથો ક્રમ છે શું છે? આનંદ જનરલ સ્ટોર. મેં કીધું ને તમને એક વિઝિટિંગ કાર્ડ કરાવીશ, એક જે બિલ્સ છે એનું કરાવીશ, એક ડાયલોગનું કરાવીશ. તો અહીંયા બીજો નંબરનું છે એટલે કે અહીંયા ચોથો ક્રમ તમારા ગ્રામરમાં છે એ બિલ આપેલું છે. એ બિલના આધારે નીચે થોડાક પ્રશ્નો છે એ પૂછવામાં આવ્યા છે. તો એના જવાબ કેવી રીતે આપવાના છે એ પણ જોવાનું છે. તો ચાલો આપણે એ જોઈએ. બરાબર? તો ચોથા નંબરનું પેજ નંબર પહેલાં 46 ઉપર ચોથું તમને આપ્યું છે આનંદ જનરલ સ્ટોર્સ. એ પહેલાં કેશ મેમો નંબર આપ્યો છે 33846 આનંદ જનરલ સ્ટોર્સ, MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. ફોન નંબર આપ્યો છે 24990200. હવે અહીંયા માહિતી બરાબર વાંચવાની છે, બધી માહિતી રીડ કરી લેવાની અને ત્યારબાદ તમારે પ્રશ્નના ઉત્તર આપવાના. પણ જ્યારે બી એવો ગ્રાફ આવે કે બિલ આવે કે વિઝિટિંગ કાર્ડ આવે કે બીજી અધર કોઈ બી વસ્તુ આવે તો એને બરાબર વાંચી અને પછી પ્રશ્નો તરફ જવું, જેથી કરીને આપણે બધા પ્રશ્નોના ઉત્તર છે એ વ્યવસ્થિત મળે. નેમ મિસિસ કલ્પનાબેન પટેલ, એટલે કે જે ગ્રાહક છે એનું નામ આપ્યું છે કલ્પનાબેન પટેલ. ડેટ 12 જાન્યુઆરી 2012, 12 જાન્યુઆરી 2012. હવે અહીંયા આઇટમ્સ, પહેલી આઇટમ છે પેપ્સોડન્ટ ટૂથપેસ્ટ, બીજી છે ઉજલા વોશિંગ પાવડર, ત્રીજું છે શુગર એટલે કે ખાંડ, અને જે 4 છે વાઘ બકરી ટી, વાઘ બકરી ચા. ક્વોન્ટિટી આપી છે. આપણે ઘણીવાર કરિયાણું લેવા જઈએ ને તો લખીએ આપણે સાબુ તો કે ભાઈ નંગ 4 આવું લખતા હોઈએ છીએ. બરાબર ને? તો એ ક્વોન્ટિટી કેટલી છે એ તમને અહીંયા નીચે લખેલું છે. જે
પેપ્સોડન્ટ ટૂથપેસ્ટ કેટલી છે તો કે 2 નંગ છે. ઉજાલા વોશિંગ પાવડર 3 કિલો, કિલોનું પેકિંગ આવતું હોય તો 3 પેકેટ થાય. શુગર ખાંડ છે એ 2 કિલો અને વાઘ બકરી ચા છે એ 1 કિલો. હવે તમને ત્યારબાદ જે અહીંયા રેટ આપ્યા છે, કિંમત આપી છે, યાદ રાખજો એ 1 નંગ 1 કિલોનો ભાવ હશે. બરાબર સમજવા જેવું છે. જે તમને અહીંયા રેટ આપવામાં આવ્યા છે ને 1 કિલો અથવા 1 નંગનો ભાવ હશે. એટલે જો સાઈડમાં ક્વોન્ટિટી કેટલી છે પેપ્સોડન્ટ ટૂથપેસ્ટની 2 છે, રેટ છે એકનો કિંમત છે 60 રૂપિયા, એવી 2 લે છે એટલે 6 દુ ને 12 120 રૂપિયા થયા. એમાઉન્ટ લખી છે એટલે કે કિંમત ટોટલ કેટલી થઈ? ટૂથપેસ્ટની કિંમત 120 રૂપિયા. પછી ઉજાલા વોશિંગ પાવડર 3 કિલો લે છે, એકનો ભાવ છે 25 રૂપિયા, એટલે કે 1 કિલોનો ભાવ 25, 25 તેરી 75, તો અહીંયા 75 રૂપિયા ટોટલ કિંમત એની થઈ. પછી ખાંડ છે 2 કિલો, 1 કિલોનો ભાવ કેટલો છે? 38 રૂપિયા છે. ખાંડ 1 કિલોનો ભાવ કેટલો છે? 38 રૂપિયા, ટોટલ છે 76 રૂપિયા. પછી વાઘ બકરી ચા છે 1 કિલોગ્રામ છે અને એનો ભાવ છે 70 રૂપિયા, 1 કિલો છે 70 એકા 70. અને ટોટલ એનું એમાઉન્ટ, ટોટલ બિલ કેટલું થાય છે? 341 રૂપીસ. પ્રીપેડ બાય મોહનલાલ છે એના. સન્ડે ક્લોઝ, રવિવારે બંધ છે. તો આ આપણે સૌથી પહેલાં જે બિલ આપ્યું છે એ બિલને બરાબર સમજી લીધું, વાંચી લીધું. હવે જે પ્રશ્નો આપ્યા છે એના તરફ જાઓ તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર. જો બરાબર સમજો કે ખાંડની 1 કિલો ખાંડની કિંમત શું છે. તમે ઝડપથી ઉતાવળ કરશો એટલે અહીંયા તમને જે શુગર આપી છે કેટલા છે? 38 રૂપિયા, 1 કિલોનો ભાવ. તમે સીધું અહીંયા જોશો તો એ ખોટું પડશે. આપણને અહીંયા જે ભાવ આપ્યો છે એ કેવો આપ્યો છે? 2 કિલોનો ભાવ આપ્યો છે. આપણે 1 કિલોનું પૂછવાનું છે એટલે કેટલા રૂપિયા છે? 38 રૂપીસ, 38 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ ખાંડનો ભાવ શું છે? 38 રૂપિયા છે. એટલે સૌથી પહેલું કામ જવાબ કેવી રીતે લખવાનો? પહેલાં પ્રશ્નમાં જવાનું. પ્રશ્નમાં જાઓ ત્યાં આગળ જુઓ. શું ફરીવાર પ્રશ્ન વાંચું છું, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર. તો અહીંયા લખવાનું છે ધ પ્રાઇસ. પ્રશ્નમાં જુઓ, ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg of sugar is, એવું ભાઈ જો આ બધું લખ્યું છે. ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર ઇઝ કેટલા છે? ₹38. પૂરું વાક્ય. બીજું શું કહે છે? વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. એમાઉન્ટ કેટલી થઈ? ટોટલ કેટલો છે અહીંયા? 341 રૂપીસ. ઓકે, તો અહીંયા ફરીવાર પ્રશ્નમાં જાઓ. ધ ટોટલ એમાઉન્ટ of the bill is ₹341. બીજો જવાબ પણ આપણો પૂરો. પ્રશ્નને જોતા જાવ, જવાબ લખતા જો, એકદમ સરળ છે. ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર. વોશિંગ પાવડરમાં જુઓ 1 કિલો વોશિંગ પાવડરનો ભાવ શું આપ્યો છે આપણને? 25 રૂપિયા આપ્યો છે. સીધા 75 કરવાના નથી પણ જોવાનું છે. તો અહીંયા 25 રૂપિયા ભાવ છે. તો અહીંયા સૌથી પહેલાં જુઓ, ફરી એકવાર પ્રશ્નમાં જોવાનું છે ધ પ્રાઇસ ઓફ, એ ગમે એમ પ્રશ્ન પૂછે આપણને આવડવું જોઈએ. ધ પ્રાઇસ ઓફ 1 kg એટલે કે 1 કિલોગ્રામ ઓફ વોશિંગ પાવડર ઇઝ, કેટલા રૂપિયા છે વોશિંગ પાવડરના? 1 કિલોનો ભાવ ₹25. જો ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર ઇઝ ₹25. ઓકે, પછી આગળ જાઓ. વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ. પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા તમને એવું કીધું વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટનું બિલ કેટલું છે? એક ટૂથપેસ્ટનું કેટલું બિલ છે અથવા તો એક ટૂથપેસ્ટની કેટલી કિંમત છે એવો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો નથી. અહીંયા એવું પૂછવું છે કે ટૂથપેસ્ટનું બિલ કેટલું થાય છે. બાકી તમે ઉપરના પ્રશ્નોમાં જો 1 કિલોગ્રામનો ભાવ પૂછ્યો છે, અહીંયા તમને ટૂથપેસ્ટની કિંમત કેટલી થાય છે તો એનું બિલ જો ટૂથપેસ્ટની અંદર તો ટોટલ એનું બિલ છે 120 રૂપીસ. એકના 60 છે, બેના 120, પણ અહીંયા તમને શું પૂછ્યું છે? ટૂથપેસ્ટનું બિલ કેટલું થાય છે તો 120 રૂપિયા આવશે. બરાબર છે. તો ફરીવાર પ્રશ્નમાં જાઓ.
The bill for toothpaste is ઉભા રહી જાઓ કેટલા રૂપિયા છે ₹120 પૂરું પાંચમો પ્રશ્ન which item cost ₹70 70 રૂપિયા કોનો ભાવ છે ભાઈ તો અહીંયા રેટમાં જાઓ તો વાઘ બકરી ટી તમને દેખાય છે તો અહીંયા જ્યાં તમને which લખેલું દેખાય છે ત્યાં આપણે લખવાનું છે શું લખવાનું છે વાઘ બકરી ટી વાઘ બકરી ટી પાછળ એપોસ્ટ્રોફી એસ વાઘ બકરી ટીસ કોસ્ટ રૂપીસ કેટલા છે 70 વાઘ બકરી ટીસ કોસ્ટ ₹70 વાઘ બકરી ચાના 70 રૂપિયા છે ઓકે તો આ આપણું એક બિલ છે એની વાત કરીએ એક વિઝિટિંગ કાર્ડ પહેલું લીધું બીજું બિલ લીધું આ પ્રમાણે બાકીના પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે હવે પછી અહીંયા આપણને વાત કરી ડાયલોગ એક સંવાદ આપ્યો છે અને સંવાદ છે એના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે બરાબર છે તો હવે આની પછીનો જે પ્રશ્ન છે એટલે કે પાના નંબર 48 ઉપર જે તમને છઠ્ઠું દેખાય છે બરાબર તો એનો ડાયલોગ છે તમારે વાંચવાનો છે અને ડાયલોગ વાંચી અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર છે તમારે આપવાના છે પરીક્ષાની અંદર કોઈ પણ એક પૂછાઈ શકે કે એક બિલ આપ્યું હોય અથવા તો એક વિઝિટિંગ કાર્ડ છે એ આપવામાં આવ્યું હોય અથવા તો તમને કોઈ બિલ્સ આપવામાં આવ્યું હોય અથવા સંવાદ આપ્યો એના આધારે પ્રશ્નોના તમારે ઉત્તર છે એ લખવાના હોય છે ઓકે તો જોઈએ એના તરફ આપણે તો આરતી અને પૂજા વચ્ચે સંવાદ છે આરતી સેઝ હાય પૂજા ગેસ વાય આઈ હેવ કોલ્ડ યુ આરતી કહે છે હાય પૂજા ગેસ એટલે કે ધાર વાય હેવ કોલ યુ ધારતી મેં શા માટે કોલ કર્યો હશે પૂજા સેઝ નો આઈડિયા ટેલ મી મને ખબર નહીં તું મને કહે આરતી સેઝ ધેર ઇઝ ગુડ ન્યૂઝ એક સારા સમાચાર છે માય બ્રધર નીરવ ઇઝ ગેટિંગ મેરીડ મારો ભાઈ છે એના મારો ભાઈ નીરવ છે એમના લગ્ન છે પૂજા સેઝ વાવ કોંગ્રેચ્યુલેશન્સ વાહ ભાઈ અભિનંદન આરતી સેઝ યુ એન્ડ યોર ફેમિલી હેવ ટુ કમ ફોર ધ વેડિંગ તારે અને તારા ફેમિલી એટલે કે કુટુંબે લગ્નમાં આવવાનું છે પૂજા સેઝ શ્યોર વેન ઇઝ ધ વેડિંગ ચોક્કસ લગ્ન ક્યારે છે આરતી સેઝ 15th મે 15 મે છે પૂજા સેઝ ઓ ગુડ ઇઝ ઇટ હિયર ઇન જુનાગઢ ઓ સારું અહીંયા જુનાગઢમાં જ છે આરતી સેઝ યસ આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ હા જુનાગઢમાં જ લગ્ન છે યાદ રાખજો આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ હું તને આમંત્રણ પત્રિકા મોકલીશ પૂજા સેઝ થેન્ક યુ આભાર આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન તો હું લગ્નમાં જે આનંદ કરવાનો છે એની રાહ જોઉં છું આરતી સેઝ યસ સી યુ હા મળશું પછી પૂજા સેઝ સી યુ તો આ સંવાદથી સંવાદના આધારે નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો પહેલો પ્રશ્ન પૂછે છે હુ ઇઝ નીરવ નીરવ કોણ છે જો પહેલું બીજું ને ત્રીજી લાઈન જુઓ માય બ્રધર નીરવ ઇઝ ગેટિંગ મેરીડ એટલે કોનો ભાઈ છે કોણ કહે છે આરતી કહે છે તો એમ કહે છે હુ ઇઝ નીરવ નીરવ કોણ છે આરતીસ બ્રધર બરાબર છે તો અહીંયા જે વુ લખ્યું છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ આરતી કોનો ભાઈ છે આરતીનો આરતીસ બ્રધર ઇઝ નીરવ આરતીનો ભાઈ નીરવ છે ઓકે વેન ઇઝ નીરવ ગેટિંગ મેરીડ નીરવનું લગ્ન ક્યારે છે ભાઈ વેન તો તમને આપી છે તારીખ 15th મે આપી છે 15 મે તો નીરવ ઇઝ નીરવ પેલા કરતા જે તે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ શું છે ઇઝ નીરવ ઇઝ ગેટિંગ મેરીડ તમારે પ્રશ્નમાં જોતું જવાનું છે મેરીડ ઓન 15th મે 15 મે એના લગ્ન છે પછી ત્રીજું છે પૂજાઝ ફેમિલી ઇઝ નોટ ઇન્વાઇટેડ ફોર ધ વેડિંગ પૂજાના કુટુંબ એટલે કે પૂજાનું જે ફેમિલી છે એને લગ્નમાં આવવાનું આમંત્રણ આપેલું નથી એવું કહે છે ટ્રુ ઓર ફોલ્સ તમે કહો સર હમણાં તો આપ્યું કે પૂજાને અને એના ફેમિલીને આવવા માટે આમંત્રણ છે એ આપે છે તો કેવું વાક્ય છે ખોટું છે એટલે કે ફોલ્સ છે પછી ચોથું જુઓ શું કહે છે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન વુ સેડ ધીસ વર્ડ્સ આ શબ્દો કોને બોલ્યા હતા તો છેલ્લેથી ચોથી લાઈન પૂજા બોલે છે બરાબર છે તો અહીંયા આપણે એવું લખી શકીએ પૂજા ખાલી બસ એટલું લખો અથવા તો પૂજા સેડ ધીસ વર્ડ્સ ઓકે પાંચમું છે વેર ઇઝ ધ વેડિંગ વેડિંગ લગ્ન ક્યાં છે
જો પહેલાં વેન પૂછ્યું એટલે કે ક્યારે છે, હવે વેર ક્યાં છે, તો આપણે વાત કરી મેં કીધું ને યાદ રાખજો જૂનાગઢમાં છે, બરાબર છે. તો ધ વેડિંગ ઇઝ ઇન જૂનાગઢ. આપણે જવાનું છે બધાને લગ્નમાં જૂનાગઢ. કોના લગ્ન છે? નીરવના, બરાબર છે. તો આ ઉદાહરણ શેનું હતું? એક ડાયલોગ આપવામાં આવ્યો છે, ડાયલોગના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ઓકે, તો હવે પાના નંબર 49 49 એમાં એક ચાર્ટ છે આપવામાં આવ્યો છે અને ચાર્ટ જે છે એના આધારે પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે. તો ચાલો આપણે એની તરફ જઈએ. ચલો સ્ટુડન્ટ, હવે ટૂર એક્સપેન્ડિચર, ટૂરનો જે ખર્ચ છે તમને નીચે આપ્યો છે. બસ ચાર્જીસ છે 1550 રૂપીસ, પછી ફૂડ ચાર્જીસ છે 1000, હોટેલ ચાર્જીસ છે 3000 અને પોકેટ મની છે 1200. બસ ચાર્જ છે 1550 રૂપિયા. જે ખોરાક જે આપણે નાસ્તો અથવા જમીએ એનો ખર્ચો છે 1000 રૂપિયા અને હોટલનો ખર્ચ છે 3000 રૂપિયા. પોકેટ મની વાપરવાના પૈસા છે 1200 રૂપિયા. તો આ એનો ચાર્જ છે એ આપણને આપેલો છે કે ભાઈ ટૂરમાં ગયા ત્યારે આટલો આટલો આ વસ્તુનો ખર્ચ થયો છે. તો અહીંયા કહે છે ધીસ ઇઝ ધ એક્સપેન્ડિચર ફોર માય સ્કૂલ ટૂર. તો મારી શાળાની જે ટૂર હતી એનો અહીંયા ખર્ચ છે એ દર્શાવ્યો છે આ ચાર્ટની અંદર. તમે બધા ગ્રામરમાં જોજો. આઈ પેડ બ્લેન્ક એઝ બસ ચાર્જીસ. મેં બસ ચાર્જીસ એટલા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા છે જુઓ તો બસ ચાર્જીસના કેટલા છે? રૂપીસ 1550 રૂપીસ, તો 1550 રૂપીસ. પછી એન્ડ રૂપીસ 1004, 1000 રૂપિયા કોના માટે ખર્ચ્યા છે જુઓ, કોના માટે છે? ફૂડ ચાર્જીસ. અહીંયા તમને બધાને દેખાય છે ફૂડ ચાર્જીસ છે, તો અહીંયા આપણે લખશું ફૂડ ચાર્જીસ. ઓકે, પછી માય બ્લેન્ક વેર રૂપીસ 3000, તો 3000 રૂપિયા છે કોના માટે છે? હોટેલ ચાર્જીસ છે. તો માય હોટેલ ચાર્જીસ વેર, તો અહીંયા આવશે હોટેલ ચાર્જીસ. અહીંયા જો તમને દેખાડે છે હોટેલ ચાર્જીસ. માય હોટેલ ચાર્જીસ વેર રૂપીસ 3000. આઈ વોઝ ગિવન રૂપીસ બ્લેન્ક એઝ પોકેટ મની. પોકેટ મની વાપરવાના પૈસા કેટલા છે? ગિવન રૂપીસ 1200, 1200 એઝ પોકેટ મની. તો ટોટલ એક્સપેન્ડિચર વોઝ રૂપીસ. તો ટોટલ ખર્ચો કેટલો થયો? તો પહેલાં જુઓ 1550 રૂપિયા છે, પ્લસ કેટલા આપ્યા છે? 1000 આપ્યા છે. ત્યારબાદ કેટલો ખર્ચો છે? હોટલનો 3000 છે. પછી કેટલો છે? તો આની અંદર તમે જુઓ 1200 રૂપિયા છે પોકેટ મનીના. તો ટોટલ એમાઉન્ટ છે એનો સરવાળો કરી નાખો, બરાબર છે. એટલે આપણને જવાબ છે એ મળી જશે. ઓકે, 112 2 + 3 5 ને 6. કેટલો ખર્ચો છે ટોટલ? 6750, 6750 રૂપીસ. ઓકે, તો આ મુજબ જ્યારે કોષ્ટક તમને આવી રીતના જો ચાર્ટ આપવામાં આવે ત્યારે આ મુજબ તમારે પ્રશ્નોના ઉત્તર છે એ આપવાના છે. હવે એક છેલ્લું અહીંયા તમને પાના નંબર 50 ઉપર આપેલું છે વિટામિન્સ અને ફૂડ આઇટમ્સ. તો કયા વિટામિન્સ શેમાંથી મળે એની વાત અહીંયા કરી છે. A, C, E, B, D. તો પહેલાં એ છે કે એમાંથી મળે કેરટ્સ, ઓરેન્જીસ અને મેંગોસની અંદરથી. સી વિટામિન છે આમળા અને ઓરેન્જીસમાંથી મળે છે. E મેંગોસ, નટ્સ અને આલમંડ્સમાંથી મળે છે. બી વિટામિન બી બનાનાસ, મિલ્ક, ફિશ, એગ્સ અને સ્પિંચ. તો આમાંથી મળે છે. પછી ડી મિલ્ક અને એગ્સમાંથી મળે છે. ઓકે, તો એનો પહેલો પ્રશ્ન છે વિચ ફ્રૂટ્સ ગીવ અસ વિટામિન એ. આપણને વિટામિન એ શેમાંથી મળે છે? તો તમને અહીંયા જે ફૂડ આઇટમ્સમાં તમને બેઠો જ જવાબ આપ્યો છે, એ લખવાની જરૂર નથી, મારે લખવાની જરૂર નથી, તમારે લખવાની જરૂર છે. તો અહીંયા છે તમને વિટામિન એ શેમાંથી મળે છે? કેરટ્સમાંથી છે, ઓરેન્જીસ છે અને મેંગોસ છે. તો એના આન્સર તમારે અહીંયા લખી નાખવાના છે. પછી બ્લેન્ક ગીવ અસ વિટામિન ડી. વિટામિન ડી શેમાંથી મળે છે? તો મિલ્ક એન્ડ એગ્સ. તો અહીંયા લખી નાખવાનું મિલ્ક એન્ડ એગ્સ give us vitamin D. ઓકે, ત્રીજું સ્પિંચ કન્ટેન્સ વિટામિન સી. ટ્રુ ઓર ફોલ્સ? જો તો સ્પિંચમાંથી વિટામિન સી આપણને મળે છે,
ના, વિટામિન સી છે એ શેમાંથી મળે છે? આમળા અને ઓરેન્જીસમાંથી મળે છે. તો અહીંયા આ ટ્રુ કે ફોલ્સ? તો આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. પછી ફ્રોમ વેર ડુ વી ગેટ વિટામિન એ? આપણને વિટામિન ઈ છે શેમાંથી મળે છે? તો અહીંયા તમને નામ આપ્યા જ છે, મેંગોસ, નટ્સ અને આલમંડ્સ. બ્લેન્ક એન્ડ બ્લેન્ક કન્ટેન વિટામિન બી. વિટામિન બી છે શેમાંથી મળે છે? તો એમાં તો ઘણી બધી વસ્તુ છે, બનાનાસ, મિલ્ક, ફિશ, એગ્સ એન્ડ સ્પિન્ચ. તો અહીંયા બ્લેન્ક એન્ડ બ્લેન્ક આપ્યું છે તો કોઈ પણ બેના તમે નામ છે એ લખી શકો. ઓકે, અથવા તો અહીંયા 3 નામ લખી, બનાનાસ, મિલ્ક, ફિશ, એગ્સ એન્ડ સ્પિન્ચ કન્ટેન વિટામિન બી. બધા નામ પણ તમે લખી શકો. પહેલાં 3 લખો, 4 લખો અને પછી એક વધે છે એન્ડ કરીને 5મું લખી શકો. બરાબર છે? તો આવી રીતે અહીંયા જે કોઈ ચાર્ટ આપ્યો હશે તો એના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો અહીંયા નોન વર્બલ ટેક્સ્ટ કમ્પોઝિશનનો જે બીજો ભાગ હતો એ અહીંયા પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ આવે છે કોમ્પ્રેહેન્શન. તો એમાં એક બારનું કોઈ કાવ્ય આપવામાં આવ્યું છે અથવા તો કોઈ એક ફકરો આપવામાં આવ્યો છે અને એના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર છે એ આપવાના છે. પણ એના માટે આપણે અલગથી ઝૂમની અંદર એ પ્રશ્ન છે એ લઈશું. હવે તમે બધા જો અહીંયા તમને એક સામાન્ય એક પિક્ચર વિશ્લેષણ આપ્યું છે, ચિત્રનું વર્ણન કરવાનું હોય. આ બેઠે બેઠી વસ્તુ ધોરણ 9માં તમારે આવશે, પણ ચિત્ર આપ્યું છે જાતે તમારે લખવાનું હશે. પણ અત્યારે આપણે કેટલા ધોરણમાં ભણીએ? 7મા ધોરણમાં છે. તો અહીંયા ચિત્ર તો આપ્યું છે, ચિત્રની અંદર તમે જુઓ ઉપર એક કાઉન્સ પણ આપેલો છે. બસ આ કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે યોગ્ય સ્થાને તમારે મૂકવાના છે. તો ચિત્ર જુઓ તો ચિત્ર શેનું દેખાય છે? તો આની અંદર જુઓ, પહેલાં કાઉન્સ જોઈ લઈએ. વોશિંગ ક્લોથ્સ, કપડાં ધોવા. બેનિયન ટ્રી, વડનું ઝાડ. સ્વિમિંગ, તરવું. ટેમ્પલ એટલે કે મંદિર. રિવર બેંક એટલે કે નદી કિનારો. ઓકે, ફરીવાર, કપડાં ધોવા, વડનું ઝાડ, તરવું, મંદિર, નદી કિનારો. તો એ ચિત્રમાં તમને આપ્યું છે ને બરાબર પહેલાં જોઈ લો અને ત્યારબાદ તમારે નીચે જોવાનું છે. ધીસ ઇઝ અ બ્લેન્ક. તો યાદ રાખજો, જ્યારે પહેલું સેન્ટેન્સ હોય ને ત્યારે પિક્ચર કયું છે ને કહેવું પડે. ધીસ ઇઝ અ, બરાબર છે? તો આ કોનું ચિત્ર છે? વોશિંગ ક્લોથ્સ, બેનિયન ટ્રી, સ્વિમિંગ, ટેમ્પલ કે રિવર બેંક? તો તમે કહેશો સાહેબ આ તો નદી કિનારાનું દ્રશ્ય છે. તો આ ચિત્ર જે આપ્યું છે કોનું આપ્યું છે? નદી કિનારાનું આપ્યું છે. એટલે જે પહેલી તમારી ખાલી જગ્યા ધીસ ઇઝ અ રિવર બેંક. શું આવશે આની અંદર? પહેલું છે રિવર બેંક, નદી કિનારાનું દ્રશ્ય છે આપણને આપવામાં આવ્યું છે પહેલી ખાલી જગ્યામાં. બીજું, 2 boys are blank in the river. 2 છોકરા જુઓ તો શું કરી રહ્યા છે? સ્વિમિંગ કરે છે, તરી રહ્યા છે. તો બીજું છે એમાં જો તમને કાઉન્સમાં આપ્યું છે સ્વિમિંગ. 2 છોકરા નદીમાં તરી રહ્યા છે. સમ વિમેન આર બ્લેન્ક. અમુક સ્ત્રીઓ છે શું કરી છે? વોશિંગ ક્લોથ્સ, કપડાં ધોઈ રહી છે. તો ત્રીજામાં આવશે તમારું વોશિંગ ક્લોથ્સ. પછી ચોથું એની અંદર શું કહે છે જુઓ, ધેર ઇઝ અ બિગ બ્લેન્ક નિયર ધ રિવર. નદી નજીક મોટું શું છે? શું છે? બેનિયન ટ્રી. તમને દેખાય છે? વડનું ઝાડ. તો અહીંયા આવશે બેનિયન ટ્રી. અને પાંચમું શું કહે છે? ધેર ઇઝ અ બ્લેન્ક નિયર ધ ટ્રી. ઝાડની નજીક શું દેખાય છે તમને? ટેમ્પલ. ઓકે, તો આ રીતે આપણે ખાલી જગ્યા છે પૂરવાની હોય છે. ફરી એકવાર જો આખું અહીંથી તમે જોતા જજો, તમે પૂરી નાખજો. ધીસ ઇઝ અ રિવર બેંક. આ નદી કિનારો છે. પછી 2 boys આર સ્વિમિંગ. 2 છોકરાઓ તરી રહ્યા છે. સમ વિમેન આર વોશિંગ ક્લોથ્સ. અમુક સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે. ધેર ઇઝ અ બિગ બેનિયન ટ્રી નિયર ધ રિવર. નદીની નજીક એક મોટું વડનું ઝાડ છે. ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ ટ્રી. ઝાડની નજીક એક મંદિર છે. તો આ પ્રમાણે તમારે પહેલાં કાઉન્સ છે ને વાંચવાનો છે, નીચે ચિત્ર પણ જોવાનું છે અને આધારે ખાલી જગ્યા છે પૂરતી જવાની છે. તમારે જે કાઉન્સ આપ્યો છે એમાં ક્રમ આપતા જજો, જેથી કરીને તમારા માટે વધારે અનુકૂળ રહેશે. ત્યારબાદ ઘણા બધા ચિત્રો તો આપ્યા જ છે આપણને, ટોટલ 4 છે અને એકદમ સરળ છે. બરાબર છે? તો આપણે છતાં બી એક આગળનું ઉદાહરણ પણ જોઈ લઈએ. જો બીજું છે અંડર અ ટ્રી. ઝાડની નીચે. રિસેસ ટાઈમ. રિસેસનો સમય. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા. ફૂટબોલ અને પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન. તો ધીસ ઇઝ
જો અહીંયા ઊભા રહી, મેં કીધું કે પહેલું જે સેન્ટેન્સ છે શાનું છે કહેવાનું. આ ચિત્ર તમને ક્યારે જોવા મળે તો કે આપણે સાહેબ પીટીનો પીરિયડ હોય ને ત્યારે. શું નથી કે રિસેસની અંદર ઘણા છોકરા રમતા પણ હોય છે. તો આ જે ચિત્ર તમને દેખાય છે એકાઉન્ટ્સમાં આપ્યું છે રિસેસ ટાઈમ, તો આ ચિત્ર કોનું છે? રિસેસ ટાઈમ. ધીસ ઇઝ રિસેસ ટાઈમ. તો તમારી જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર તમારે શું લખવાનું છે? રિસેસ ટાઈમ. યાદ રાખજો, રિસેસ ટાઈમ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિસેસ ટાઈમ. ઓકે, હા, આગળ આપણે લખવું હોય તો લખી શકો, પણ અહીંયા આપણને ખાલી જગ્યા પૂરવાની છે એટલે આપણે આગળ જે પૂરવાની છે એટલું જ લખવાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રિસેસ ટાઈમ એવું લખી શકો, પણ ધીસ ઇઝ રિસેસ ટાઈમ. આ રિસેસ ટાઈમ છે. સેકન્ડ, બીજું શું કહે છે? ચિલ્ડ્રન આર ઓન ધ બ્લેન્ક. બાળકો ક્યાં છે? ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રમતના મેદાનમાં છે. પ્લેગ્રાઉન્ડ આપણે છે ને મોટું એવું મેદાન. ત્રીજું જુઓ, સમ બોયઝ આર પ્લેઇંગ. અમુક છોકરાઓ શું રમી રહ્યા છે? શું છે? ફૂટબોલ દેખાય છે ને તમને બધાને? એ જો લખે બતાવે પણ છે. તો ફૂટબોલ. અમુક છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. પછી આગળ કહે છે આર પ્લેઇંગ ફૂટબોલ. સમ ગર્લ્સ આર સિટિંગ. સિટિંગ એટલે બેઠા છે એની વાત કરે છે. સમ ગર્લ્સ આર સિટિંગ. ક્યાં બેઠી છે? જો તો અમુક છોકરીઓ એ તમને દેખાય છે. શું કરે છે? અંડર અ ટ્રી. ઝાડની નીચે. અંડર અ ટ્રી. આખું વાક્ય ફરી વાંચો. સમ ગર્લ્સ આર સિટિંગ અંડર અ ટ્રી એન્ડ ઇટિંગ સ્નેક્સ. અમુક છોકરીઓ છે ઝાડની નીચે બેસી અને નાસ્તો કરી રહી છે. ટુ ગર્લ્સ આર. બે છોકરીઓ છે શું કરે છે? સ્કીપિંગ. દોરડા કૂદે છે. તો છેલ્લું આપણું જે છે શું આવશે? સ્કીપિંગ. ઓકે, તો અહીંયા આ બીજું જે ચિત્ર છે એ પણ પૂર્ણ છે. ત્રીજું ચોથું આપણે જાતે કરવાનું છે. હવે ત્યાર આગળ પેરેગ્રાફ રાઇટિંગ છે, આપણે નિબંધ છે એ મોકલા છે, તો નિબંધ છે એ આપણે કરવાના છે. ત્યારબાદ ઓપોઝિટ વિરુદ્ધાર્થી જે શબ્દો આપ્યા છે એકવાર જોઈ લેવા. જે ક્રિયાપદોના ભૂતકાળના રૂપ આપ્યા છે એ પણ જોઈ લેવા. અને પાછળ સ્વાપોથી અને ગ્રામરની પાછળ તમને મોડેલ ક્વેશ્ચન પેપર આપવામાં આવેલું છે અને ખાસ બરાબર જાતે પ્રામાણિકતાથી લખી અને પાકું કરવાનું છે. સ્વાપોથીનું અને મોડેલ ક્વેશ્ચન પેપર જે ગ્રામરની અંદર આપ્યું છે આપણી પ્રેક્ટિસ માટે છે. એ આપણે દર વર્ષે જે મોડેલ ક્વેશ્ચન પેપર પૂરીએ છીએ એમાં આપણે પૂરી નાખવાનું છે, પણ પૂર્ણ પ્રામાણિકતાથી જોઈને નહીં પણ જાતે લખવાનું છે અને પછી ચેક કરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. એક ટોપિક આપણો બાકી છે જે ઝૂમ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છીએ. બરાબર છે? તો વારંવાર વિડીયો જોજો. વિડીયો થોડોક લાંબો છે, લાંબો હતો. બરાબર છે? તો બે ટુકડા કરીને જોવાનો છે. ઓકે, તો આવજો. થેન્ક યુ.